કેમ છે વિદ્યાર્થી મિત્રો? શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર ભાવનગરમાંથી હું તન્વી કેજાની આપનું અહીં સ્વાગત કરું છું. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ શીખવાનો છે. તો સાદો ભૂતકાળનો ઉપયોગ નીચેની પરિસ્થિતિમાં થાય છે. હવે તમે સામાન્ય રીતે સમજો તો ભૂતકાળ એટલે શું? જે પહેલાં વીતી ગયું હોય ને એને ભૂતકાળ કહેવાય, બરાબર? તો હવે એમાં સાદો ભૂતકાળ એટલે શું તે જોઈએ. જુઓ, પૂર્ણ થયેલ ક્રિયા કે જેને વર્તમાન સાથે નિસ્બત ન હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એને અત્યાર સાથે કોઈ કન્સલ્ટ જ નથી, કોઈ લેવા દેવા છે નહીં, કોઈ નિસ્બત છે નહીં, ત્યારે તમે હંમેશા સાદા ભૂતકાળનો ઉપયોગ કરી શકો. બીજું, ભૂતકાળની ટેવો કે રોજિંદી ક્રિયા દર્શાવવા, એટલે કે ભૂતકાળમાં તમને નખ ચાવવાની ટેવ હોય તો તમે ત્યારે સાદો ભૂતકાળ વાપરી શકો કે ભાઈ મને તો નખ ચાવવાની ટેવ હતી અથવા તો કે રોજિંદી ક્રિયા દર્શાવવા, એટલે કે પહેલાં તમે રોજ એ કામ કરતા, તો ત્યારે તમે સાદો ભૂતકાળ વાપરી શકો. તે ક્રિયા હાલ થતી નથી એવો અર્થ તેના દ્વારા સૂચવાય છે. હવે સાદા ભૂતકાળના ઉપયોગો. પહેલું, નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોવું જરૂરી છે. એટલે કે તે ક્રિયા જ્યારે દર્શાવવાની હોય ને ત્યારે તમારે ભૂતકાળનું રૂપ વાપરવાનું હોય છે. બીજું, નિયમિત રૂપને ઈડી પ્રત્યય લાગે છે. તો હવે જ્યારે આપણે કોઈ ક્રિયા દર્શાવવી હોય એટલે ભૂતકાળની શું દર્શાવવાની છે? તો કે ક્રિયા, હું આમ કરતો હતો ને હું આમ નહોતી કરતી ને એવી બધું વાત કરતા વખતે મેં શું શબ્દ વાપર્યો? કરતા, બરાબર? હું આમ કરતી હતી, હું આમ નહોતી કરતી, તો ત્યારે મેં ક્રિયા, કોઈ ક્રિયા હું કરતી હતી કે નહોતી કરતી, તો એ ક્રિયા માટે મારે ઇંગ્લિશમાં શબ્દ, જ્યારે ક્રિયાપદને ઇંગ્લિશમાં કેવું હોય તો એને વર્બ કહેવાય, તો એ દરેકે દરેક ક્રિયાપદને મારે ઈડી પ્રત્યય લગાડવાનું હોય છે. હવે તેના અમુક નિયમો હોય છે કે અમુકને ઈડી પ્રત્યય લાગે છે. નંબર 3, અનિયમિત રૂપ યાદ રાખવાનું હોય છે. તો અનિયમિત ક્રિયાપદ પણ હોય છે અને નિયમિત ક્રિયાપદ પણ હોય છે, બરાબર? તો નિયમિતમાં ઈડી પ્રત્યય લાગે અને અનિયમિતમાં અલગ અલગ લાગે, જે આપણે આગળ જોઈશું. નંબર 4, ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપોમાં વોઝ કે વેરનો ઉપયોગ થાય છે. એટલે સાદા વર્તમાનકાળમાં જેમ એમિઝારનો ઉપયોગ થતો હતો ને એવી જ રીતે ભૂતકાળમાં વોઝ કે વેરનો ઉપયોગ થાય છે. હવે ટુ હેવનું રૂપ હેડ બની જાય છે. એટલે કે ભૂતકાળમાં તમારે આ વર્તમાનકાળનું રૂપ છે ટુ હેવ, અને જ્યારે તેને ભૂતકાળમાં દર્શાવવું હોય ત્યારે હેડનો ઉપયોગ થાય છે. પછી પ્રશ્નાર્થ કે નકાર જ્યારે તમારે દર્શાવવો હોય ત્યારે વર્તમાનકાળમાં આપણે ડુ અથવા તો ડઝનો ઉપયોગ કરતા, ત્યારે ભૂતકાળમાં શેનો ઉપયોગ કરવાનો છે? ડીડનો ઉપયોગ થાય છે, બરાબર? અને કેનની બદલે આપણે ભૂતકાળમાં કુડ બોલાય અને મેની બદલે આપણે માઇટનો ભૂતકાળમાં ઉપયોગ થઈ શકે છે, ભૂતકાળમાં વપરાય છે, બરાબર? તેની આગળ જોઈએ તો નિશાની, તેની શું આપણને જોવા મળે કે શેના પરથી બેન આપણને ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે? તો કે વાક્ય પૂરું થતું હોય ને ત્યારે આપણે યસ્ટરડે, લાસ્ટ, બિફોર, આફ્ટર અથવા તો ભૂતકાળનું એક ક્રિયાપદ આપેલ હોય છે ત્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ ભૂતકાળનું વાક્ય છે. હવે એનું ક્રમ શું હોય છે વાક્ય રચનાનો? તો કે ભાઈ પહેલાં કરતા હોય, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ને પછી કર્મ હોય, બરાબર? ચાલો, હવે જ્યારે ભૂતકાળમાં ક્રિયાપદ મુખ્ય રૂપે હોય, એટલે કે મુખ્ય ક્રિયાપદવાળા વાક્યો જ્યારે બનાવવાના હોય ભૂતકાળમાં, ત્યારે આપણે શું કરી શકાય? જોઈએ, આ કાળ નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. અહીં આ વાક્યમાં યસ્ટરડે, લાસ્ટ જેવા ભૂતકાળનો સમય દર્શાવતા શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ સાદો ભૂતકાળ છે, બરાબર? તે ઉપરથી ખ્યાલ આવે કે આ વાક્ય સાદા ભૂતકાળનું છે. આ કાળના વાક્યમાં ખાસ કરીને ક્રિયાપદના ભૂતકાળના રૂપોનો ઉપયોગ થાય છે. નિયમિત ક્રિયાપદને સામાન્ય રીતે ઈડી પ્રત્યય લગાવવાથી ભૂતકાળ ક્રિયાપદનું રૂપ બની જાય છે. ભૂતકાળનું આપણે આગળ મેં તમને કીધું ને કે આપણે આગળ જોઈએ. હવે એ વસ્તુ અહીંયા આગળ વિવરણ આપેલું છે, તેના નિયમો અહીં દર્શાવેલ છે. તો પહેલો નિયમ શું છે કે ક્રિયાપદના છેડે ઈ આવે અને તેનો ઉચ્ચાર થતો ન હોય તો ફક્ત ડી લગાવવાથી તે ભૂતકાળનું રૂપ બને છે. ફોર એક્ઝામ્પલ, લાઈ તો લાઈડ, જો અહીંયા છેલ્લે ઈ આવ્યો છે પણ એનો ઉચ્ચાર થતો નથી.
તો લાઇડ બની જશે એટલે કે ખોટું બોલવું. લાઇક એટલે ગમવું, તો અહીંયા લાઇક્ડ થઈ જશે એટલે ન ગમવું. બીજો નિયમ છે કે જ્યારે ક્રિયાપદના અંતે વાય આવે અને તે પહેલાં વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ હોય તો વાયનો શું થઈ જશે? આઈ થઈ જશે અને ઈડી પ્રત્યે લાગી જશે. તો દાખલા તરીકે ટ્રાય, તો TRY, તો આર એને વ્યંજન કહેવાય, બરાબર. તો ટ્રાયનું શું થઈ જશે? વાયનું શું બની જશે? આઈ થઈ જશે અને ઈડી પ્રત્યે લાગી જશે. ટ્રાય એટલે પ્રયાસ કરવો, ક્રાય એટલે રડવું, તો ટ્રાય ટ્રાઈડ, ક્રાય ક્રાઈડ. પરંતુ વાય પહેલાં સ્વર હોય તો સીધું ઈડી લગાડાય છે. સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ અને વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના. ઓકે, સિવાયના જે શબ્દો હોય વ્યંજન સિવાયના, તો એ યાદ રાખવાનું. પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય છે, આઈ કરીને ઈડી લગાડવામાં આવે છે. પણ વાય પહેલાં સ્વર એટલે એ ઈ આઈ ઓ યુ હોય તો તેમાં સીધું ઈડી લગાડાય છે. આમાં શું? વ્યંજનનો ઉપયોગ કરવાનો, એટલે વ્યંજન, આ બધા વ્યંજન કહેવાય, બરાબર. અને સ્વર કોને કહેવાય? તો કે એ ઈ આઈ ઓ યુ વોવેલ્સ, તો એ બધાને સ્વર કહેવાય. તો પ્લે, PLAY, તો એને શું લગાડી દીધું મેં? સીધું ઈડી લગાડી દીધું. વાયનો આઈ કર્યો? ના, નો કર્યો, બરાબર. શું કામ? કારણ કે એવો નિયમ છે કે જ્યારે સ્વર હોય તો સીધું ઈડી લગાડી દેવાનું. વાયની પહેલાં સ્વર હોય, જ્યારે વાયની પહેલાં વ્યંજન હોય ને તો વાયનું આઈ થાય, પણ વાયની પહેલાં સ્વર હોય તો વાયનું આઈ થતું નથી. એ વસ્તુ યાદ રાખજો. ત્રીજું, કેટલાક ક્રિયાપદો અનિયમિત છે, તેને ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બનતું નથી. આવા અનિયમિત ક્રિયાપદોના રૂપ યાદ રાખવા ખૂબ જરૂરી છે. હવે ભૂતકાળમાં મોટાભાગના રૂપોમાં ઈડી લાગતું નથી, ઘણા બધા એવા રૂપો છે, તો એ બધા તો આપણે યાદ જ રાખવા પડે. ભાઈ, તો ટેક હોય, ટેક એટલે લેવું, તો એનો ભૂતકાળ થાય ટૂંક. આમાં કંઈ ઈડી લાગ્યું નહીં, છતાંય તે ભૂતકાળ કઈ રીતે કહેવાય? કારણ કે એવો ઇંગ્લિશમાં નિયમ છે કે આનું ભૂતકાળ આવું જ થાય. ઓકે, મેક એટલે બનાવવું અને મેડ એટલે બન્યું. કટ એટલે કાપવું, તો એનો ભૂતકાળ કટ જ થાય છે, સેમ થાય છે, પણ આ પાછું ભૂતકાળનું રૂપ છે, કાપ્યું. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું, બરાબર. તો આ બધાને અનિયમિત ક્રિયાપદ કહેવાય. એ આપણે યાદ રાખવા પડશે, બરાબર. ચાલો, હવે ક્રિયાપદના રૂપ તો યાદ રહી ગયા, તેના નિયમો યાદ કરી લીધા. હવે એનું વાક્ય કઈ રીતે બનાવી શકાય? તો કે અહીંયા કર્યા પછી હંમેશા ભૂતકાળનું રૂપ મુકાય છે અને પછી કર્મ આવે છે, બરાબર. તો વાક્ય રચના શું છે? તો કે પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ અને પછી કર્મ. તો ફોર એક્ઝામ્પલ, આઈ ટોટ ઇંગ્લિશ, મેં અંગ્રેજી શીખવ્યું, બરાબર. આઈ ટોટ, પછી ટીચનું ભૂતકાળ થાય ટોટ, ટીચ એટલે શીખવવું અને ટોટ એટલે શીખવ્યું. વી વોન ધ મેચ, તો વોન એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, અનિયમિત ક્રિયાપદ છે. વિન એટલે જીત્યા અને વોન એટલે જીતવું. વિન એટલે જીતવું, વોન એટલે જીત્યું. તો વી વોન ધ મેચ, અમે મેચ જીતી ગયા. અવર ટીચર ટોટ અસ ઇંગ્લિશ, અમારા શિક્ષક અમને ઇંગ્લિશ શીખવે છે. અહીંયા ઇંગ્લિશ હોય, સમાજ હોય, વિજ્ઞાન હોય, એટલે સાયન્સ હોય, મેથ્સ હોય, ગમે તે સબ્જેક્ટ તમે લખી અને તમે તમારી રીતે એક્ઝામ્પલ બનાવીને પણ લખી શકો છો. તો સમજાણું? સૌથી પહેલાં કર્તા એટલે તમારું નામ આવે, બરાબર. કર્તામાં અહીંયા હરેશભાઈ આવે, જિજ્ઞેશભાઈ આવે, જેનું નામ તમારે લખો એનું લખી શકો છો. તમે તેનું સર્વનામ પણ અહીંયા લખી શકો છો. તો આ બધા મેં સર્વનામ લખ્યા છે, બરાબર. એમાં કશો ફેર પડતો નથી ભૂતકાળમાં. તો ભૂતકાળમાં તેની સાથે હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે છે અને તેના પછી કોઈ પણ કર્મ તમે લખી શકો છો. પછી જ્યારે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ કે નકારમાં ફેરવીએ ત્યારે ડીડ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે અને ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. એટલે શું કહેવા માગે છે કે ભાઈ તમારે હકારમાં તો તમે વિધાન વાક્ય તો તમે સમજી ગયા, બરાબર. હવે નકાર કરવું હોય તો આમાં કાંઈ એમિઝાર કે વોઝ વેર કે એવું કાંઈ આપ્યું નથી. ભૂતકાળ છે તો આમાં વોઝ વેર આવે, બરાબર. તો અહીંયા મુખ્ય ક્રિયાપદવાળા વાક્યમાં વોઝ વેર નથી, તો હું ના કઈ રીતે પાડું? તો
ભૂતકાળમાં ના કહેવા માટે ડીડનો ઉપયોગ કરવાનો, ડીડ નોટ નોનો પ્રશ્ન બનાવવા માટે પણ ડીડને પહેલાં મૂકવાનું એમ કહેવા માગે છે, બરાબર. તો હવે પ્રશ્નાર્થની વાક્ય રચનાને બધું શીખીએ. તો વાક્ય પ્રશ્નાર્થ બનાવવા માટે કરતાં આગળ વાક્યની શરૂઆતમાં ડીડ મુકાય છે. વાક્ય રચના શું હોય તો કે જો સૌથી પહેલાં ડીડ, પછી કરતા એટલે આઈ, વી, યુ, ધે અથવા તો કોઈ વ્યક્તિનું નામ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જ્યારે ડીડ હોય ને પ્રશ્નમાં કે નકારમાં ગમે ત્યાં, તો ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું રૂપ મૂળ જ આવે છે, બરાબર. આમાં ભૂતકાળનું રૂપ વપરાતું નથી. પ્રશ્ન વાક્ય અને નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય અને વિધાન વાક્યમાં ભૂતકાળનું જ રૂપ વપરાય ક્રિયાપદનું, બરાબર. તો અને પછી કર્મ અને પછી પ્રશ્નાર્થ આવે. ફોર એક્ઝામ્પલ, ડીડ યુ ટીચ ઇંગ્લિશ? તમે અંગ્રેજી શીખવો છો? અથવા તો શીખવતા હતા. ડીડ એટલે ભૂતકાળથી પ્રશ્ન બન્યું છે, તો તમે અંગ્રેજી શીખવતા હતા. તો અહીંયા જોશો કે ટોટને બદલે ટીચનું મૂળ રૂપ મુકાયું છે. તો અહીંયા મેં ટોટ વાપર્યું ના, મેં તમને હમણાં વિધાન વાક્યમાં ટોટ કીધું હતું કે નહીં, આ ટીચનું ઇંગ્લિશ છે, અહીં ભૂતકાળ છે ટોટ, તો અહીંયા મેં ટીચ વાપર્યું. શું કામ? કારણ કે અહીંયા મેં ડીડનો ઉપયોગ કર્યો છે. તો ડીડની સાથે હંમેશા એવો નિયમ છે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ ઉપયોગમાં આવે છે. તો આ રીતે ભૂતકાળનો, સાદા ભૂતકાળનો પ્રશ્ન બને છે. હવે નકાર વાક્ય કઈ રીતે બને? તો કે નકાર વાક્ય બનાવવા માટે કર્યા પછી ડીડ નોટ મુકાય છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. તો હવે વાક્ય રચનામાં કર્તા, પછી ડીડ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી કર્મ. તો શી એટલે કર્તા, બરાબર. મેં તમને કીધું ને કર્તા કોઈ પણ હોઈ શકે, વ્યક્તિનું નામ લખો કે સર્વનામ લખો, કંઈ પણ ચાલે. પછી તેના પછી ડીડ નોટ હંમેશા મૂકવાનું ને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું ને પછી કર્મ, બરાબર. અહીંયા તમે કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. શી ડીડ નોટ ટીચ ઇંગ્લિશ, શી ડીડ નોટ ટીચ સાયન્સ, બરાબર. અથવા તો કોઈ વ્યક્તિનું નામ અને પછી તમે કોઈ પણ વિષય પર વાક્ય લખી શકો છો. અહીં ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ થાય છે, તો તમે એમ પણ કહી શકો કે શી ડીડન્ટ ટીચ ઇંગ્લિશ. ઓકે, સારું. ચાલો, હવે દરેક વિદ્યાર્થીને સાદો ભૂતકાળ તરત તો નહીં સમજાય, પણ થોડી વાર લાગશે, પણ 2-3 વાર વિડીયો જોશો ને એટલે આવડી જશે. આ મુખ્ય ક્રિયાપદવાળો સાદો ભૂતકાળ હતો. આપણે એની પછીના વિડીયોમાં આગળ કઈ રીતે સાદા ભૂતકાળમાં કામ કરી શકાય તે જોઈશું. તો અત્યારે દરેક વિદ્યાર્થી આ વસ્તુ પાકી કરી લે અને લખી નાખે. ચાલો, ભણતા રહો, રમતા રહો. આવજો બાળ મિત્રો.